નમસ્કાર, હું છું નિખિલ મદ્રાસી, પ્રમુખ દેશ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત. યુદ્ધની ટેક્સટાઇલ ઉદ્યોગ પર, ડાયમંડ ઉદ્યોગ પર અને સ્ટોક માર્કેટ પર બુરી અસર થવાની શક્યતાઓ છે. સ્ટોક માર્કેટ સોમવારે માર્કેટ ખુલતાની સાથે ધરાશાયી થશે, પરંતુ સ્ટોક માર્કેટ ટેવાયેલું છે આ પ્રકારના આંચકાથી. પરંતુ જ્યાં સુધી ટેક્સટાઇલ ઉદ્યોગનો સવાલ છે ત્યાં સુધી અધકચરી નિકાસ થયેલી હોય, જે માલ નીકળી ગયો હોય તે ફસાઈ જશે, એટલે એના પેમેન્ટના પ્રશ્નો ઊભા થશે. જે નિકાસ થવા માટે માર્ગ તૈયાર થતો હતો, પણ નિકાસ માટેના તમામ દરવાજા જ બંધ થઈ ગયા છે, એરલાઇન્સો બંધ થઈ ગઈ છે. અને દુબઈ એ વૈશ્વિક ઉદ્યોગનું કેન્દ્ર છે. એ આખું કેન્દ્ર જ્યારે ડિસ્ટર્બ થાય તો એની માથી અસર બધા જ ઉદ્યોગ પર થવાની છે. એટલે માત્ર ટેક્સટાઇલ કે ડાયમંડ નહીં, અન્ય ઉદ્યોગો જે નિકાસ માટે તૈયાર છે એ તમામ ઉદ્યોગોને નિકાસ ઉપર, એક્સપોર્ટ ઉપર મોટી અસર થવાની શક્યતાઓ હું જોઉં છું. પરંતુ આ શાંતિ રાખવાનો સમય છે. સરકાર એના પગલાં લઈ રહી છે. સરકારની ચાણક્ય નીતિ એ ચોક્કસ ઉદ્યોગોને બચાવવાની દિશામાં કામ કરશે તેવું લાગે છે. મારું નામ અશોક દિરાવાડા છે. ફેડરેશન ઓફ ગુજરાત વીવર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું અને ચેમ્બર ઓફ કોમર્સ વાઇસ પ્રેસિડેન્ટ છું. કારણ કે હું ટેક્સટાઇલ સાથે જોડાયેલો છું, એટલે ટેક્સટાઇલની ચિંતા સ્વાભાવિક છે કે જે યુદ્ધનું વાતાવરણ છે એની અંદર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી આજે આવડી મોટી રોજગારી આપતું હોય અને સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડક્શન આખા વિશ્વની અંદર ચાઇના પછી મોટું કોઈ પ્રોડક્શન કરતું હોય તો સુરત કરી રહ્યું છે. પર ડેનું 6 કરોડ મીટર. અને જે રીતે અત્યારે બે માથા ફરેલા માણસો અત્યારે યુદ્ધ કરવા નીકળી પડ્યા છે, એમાં ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ, જે કોઈની વાત સાંભળે એમ નથી, નવા ગતકડા લઈ અને આ આખા વિશ્વને ડામાડોળ કરતું હોય, ત્યારે અત્યારે જે પરિસ્થિતિ ઈરાન સાથે છે, એમનો મેન દુશ્મન તો એમને ખતમ કરી નાખ્યો છે. તો હું એવું માનું છું કે કદાચ યુદ્ધ હવે કદાચ વધારે ના લાંબુ ચાલે, પણ જો લાંબુ ચાલે તો 100% એવું કહી શકાય કે ટેક્સટાઇલ ઉદ્યોગને મોટું નુકસાન થશે. કારણ કે જે રીતે ક્રૂડના ભંડારો છે એ કુવેત, ઈરાન, ઈરાક આ બધા પાસે મોટા ક્રૂડના ભંડારો છે. અને અમે જે મેનમેડ ફાઈબર બનાવીએ છીએ એનું મૂળ જે રો મટીરિયલ છે એ ક્રૂડમાંથી થતું હોય, તો ક્રૂડ મોંઘું થવાનું છે તો રો મટીરિયલ મોંઘું થશે. એક બાજુ અમારું એક્સપોર્ટ છે, કારણ કે જે રીતે દુબઈ ઉપર એટેક કરવામાં આવ્યો છે, દુબઈ છે અમારું મેઇન થાણું છે, ત્યાંથી 45 ગલ્ફ કન્ટ્રીની અંદર અમારો માલ જતો હોય છે. અને આજે એના ઉપર જ સીધો હુમલો કરવામાં આવ્યો છે. દુબઈ એરપોર્ટ પણ બંધ છે, કાર્ગો પણ બંધ થઈ ગયું છે. એટલે અને અમારું જે શિપમેન્ટ છે એ બી અમારા એક્સપોર્ટના અત્યારે અધવચ્ચે લટકી પડ્યા છે. એટલે ટેક્સટાઇલ ઉદ્યોગને હાલ પૂરતી દેખાય છે કે નુકસાન થવાનું છે, પણ જો યુદ્ધ લાંબુ ચાલે તો બહુ મોટું નુકસાન થવાની સંભાવના છે. કારણ કે જે હેન્ડમેડ ફાઈબરમાંથી જે બુરખા બને છે, સલવાર કમીજ બને છે, એ ટોટલ આરબ અમીરાત એટલે ગલ્ફ કન્ટ્રીમાં અમારા એક્સપોર્ટ થતા હોય, ત્યારે યુએસ પછીનું મોટું માર્કેટ અમારું દુબઈ છે. એવું કહું તો ખોટું નથી, પણ યુદ્ધ જો લાંબુ ચાલશે તો 100% અમને નુકસાન થવાનું છે. પણ સરકારની સાથે અમારી નિગરાની અને વાટાઘાટો ચાલુ છે કે ક્યાંક ને ક્યાંક આમાંથી રસ્તો નીકળે. પણ જો આમાં રૂસ ને ચાઇના જો આમાં હસ્તક્ષેપ કરે તો હું માનું છું કે કદાચ આને આપણે આ યુદ્ધ ખાળી શકાય. પણ હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે જો યુદ્ધ લાંબુ ચાલે તો ટેક્સટાઇલ ઉદ્યોગને, ખાસ કરીને સુરતને બહુ મોટું નુકસાન થશે એવી સંભાવના દેખાઈ રહી છે.